ફેમિલી કેમ છો? તો મજામાં જઈશો ને. જો આજે તો આપણે સાંજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, 7 વાગી ગયા છે. તો કેમ કે સાંજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કે બર્થડેમાં જવાનું છે, બર્થડે પાર્ટીમાં જવાનું છે. અને જો હું તૈયાર થઈ ગઈ છું અને અમારે જો અહીંયા મંથુભાઈ પણ તૈયાર થઈ ગયા છે. મંથ આવું છે બેટા, આવ. જો મારા મંથઈ તૈયાર થઈ ગયો છે અને મંથુન પપ્પા આવે છે. પછી બર્થડે બોય હાટું કાંઈક ગિફ્ટ લેવા પણ જવું પડશે ને. તો મંથુન પપ્પાને ફોન આવી ગયો છે, એ આવે છે અને પછી અમે બધાએ જાવી છીએ ગિફ્ટ લેવા. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. કા મંથુભાઈ, ક્યાં જવાનું છે આપણે? તો જો એ તો તૈયાર થઈને રમવા મળ્યો છે અને મંથુન પપ્પા આવે પછી જાવી. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હાલો, તો મંથુન પપ્પા આવી ગયા છે અને હવે જવાનું છે ગામમાં બર્થડે બોય હાટું ગિફ્ટ લેવા. દીવાબત્તી કરી નાખો છો? હાલો, તો મંથુન પપ્પા પેલા દીવાબત્તી કરી નાખીએ ને પછી જાવી. અને આ ભાઈ જો, હાય હું લઈ લીધું તે કોટ બોર્ડ પહેરીને તૈયાર થઈ ગયા. કા મંથુભાઈ? એ તો જો દડે રમવા મળ્યો. ચાલો, તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. જો તો મંથુન પપ્પા દીવાબત્તી કરવા મળ્યા છે. એ તાર જે કરવાનું છે, જે કરવાનું છે. ક્યાં જે છે? જો મારે રોજ આમ તેડીને જે કરવાનું. કામ મંથુ? જે કેમ કરવાનું? તું જે જત કર. તો ડેકોરેશન થઈ ગયું છે અને આ બર્થડે બોય ના પપ્પા છે, આ એમના મમ્મી છે અને મારા બર્થડે બોય છે. જો અમે હવે ઘરે આવી ગયા છે ને 11 વાગી ગયા છે અને બર્થડે પણ પૂરો થઈ ગયો હતો. જમવાનું ન્યા હતું એટલે કેક ને એવું કાપ્યો ને પછી જમવાનું હતું. જમીન પછી ઘરે પહોંચી ગયા છે અને 11 વાગી ગયા છે. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છે અને ફરી નવા વ્લોગ સાથે મળશું. ત્યાં સુધી બાય બાય, ટાટા.